આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં મહત્વના પ્રશ્ન પૂછ્યા હતા। તેમણે તલાટી કમ મંત્રીના પ્રશ્ન પૂછ્યો, સાથે જ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે પણ વાત કરી હતી। તેમણે બેંકો ખેડૂતોને વ્યાજ માફી નથી કરતા જેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए गोपाल इटालियाए शुं कह्युं। विधानसभामां आजे मारा महत्वना बे प्रश्नों पर मैं रजूआत आज मूकी खेडूतो माटे। टोटल 3 हता, एमांथी प्रश्नना स्वरूपमां 2 हता, मुद्दाना स्वरूपमां 1 हतुं। एम कुल 3 बाबतो मैं आज रजू करी। आखा गुजरातनी अंदर तलाटी कम मंत्रीओ गामडामां एमने रहेवानुं फरजियात छे, नियम प्रमाणे, कायदा प्रमाणे, पण रहेता नथी। અને એના કારણે ગામડાના લોકોને ખૂબ બધી તકલીફો પડે છે। સમયસર કંઈક કામ હોય, તલાટી મંત્રીનો દાખલો કાઢવો, કોઈ એન્ટ્રી પાડવી, કોઈ પ્રિન્ટ કાઢવી, કોઈ વગેરે બાબતે, તો એ થઈ શકતું નથી। એટલે મેં વિધાનસભામાં આજે પંચાયત મંત્રીને પૂછ્યું કે જુનાગઢ જિલ્લામાં કેટલા તલાટી મંત્રીઓ છે એ ગામમાં રહે છે અને કેટલા નથી રહેતા અને કેટલી ફરિયાદ મળી। હવે તમે આંકડાની માયાજાળ જુઓ। વર્ષો પહેલાં પેલી સિરિયલ આવતી હતી, એ સિરિયલની અંદર પેલું સોનપરીની સિરિયલ આવતી હતી અને સોનપરીની સાથે કાકા હતા અને એક નાનો છોકરો ગભરું કે એવું કંઈક નામ હતું, મને બહુ યાદ નથી આવતું। એ આવી માયાજાળ કરી બતાવતો, આમ કરે એટલે દેખાય, આમ હાથ કરે એટલે વયું જાય, એવી માયાજાળ પંચાયત મંત્રીને ફાવી ગઈ છે। આજે મને વિધાનસભાની અંદર જ જવાબ આપ્યો છે। જોકે મેં તો ખાલી જુનાગઢ જિલ્લાનું પૂછ્યું છે, કેમ કે હું જુનાગઢ જિલ્લાનો ધારાસભ્ય છું। વાસ્તવિકતા આખા ગુજરાતની આવી જ છે। મેં એમ પૂછ્યું છે કે તલાટી મંત્રીઓ ગામડે ન રહેતા હોય, જ્યાં એને રહેવું ફરજિયાત છે, ત્યાં એવી કેટલી ફરિયાદ મળી? તો મને આમાં લખીને આપ્યું 0,0,0,0, જુનાગઢમાં 0, માંગરોળમાં 0, મેંદડામાં 0, વિસાવદરમાં 0, ભેસાણ, કેશોદ, માણાવદર, માળિયા, આ તમામ તાલુકામાંથી કોઈ ફરિયાદ મળેલ નથી। આવું મને લખીને આપ્યું। હવે એવું મને જે લખીને આપ્યું એ અહીંયા નીચે લખીને આપ્યું છે। એની ઉપર લખ્યું છે, એની મહત્વનું છે। ઉપર શું લખ્યું છે? મેં એમ લખ્યું છે કે ગામ પંચાયતની અંદર તલાટી મંત્રીને રહેવાનું મકાન પણ સરકાર જ બનાવી આપે છે। તો જુનાગઢ જિલ્લામાં કેટલા મકાન છે એવા? તો ઉપર લખીને આપ્યું કે જુનાગઢ, માંગરોળ, મેંદડા, વિસાવદર, ભેસાણ, કેશોદ, માણાવદર વગેરે થઈને 124 મકાન છે। જુનાગઢ જિલ્લામાં અંદાજે 700-800 કરતાં પણ વધુ ગામડાઓ હશે। ખાલી 196 તો વિસાવદર વિધાનસભામાં છે। તો માનો કે 700-800 ગામડા હોય, એમાંથી માત્ર 124 ગામમાં તલાટી મંત્રીને રહેવાની સગવડતા છે। એનો અર્થ એ થયો કે બાકીના કોઈ ગામમાં તલાટી મંત્રી રહેતા નથી રહેતા, તો ફરિયાદ તો હોવાની જ ગામડાઓમાં। તો ફરિયાદ 124 ગામમાં રહેવાની સગવડ છે, બીજા ગામમાં નથી, છતાં પણ ફરિયાદ નથી, એવું સરકારે મને લખીને આપ્યું। હવે આનો શું અર્થ સમજવો? ક્યાં જઈને ફરિયાદ કરશો તમે? માનો કે એટલી બધી બહુમતી છે ભાજપની કે જૂઠું બોલવાના માસ્ટર માઇન્ડ થઈ ગયા છે ભાજપના નેતાઓ। ગામડાઓમાં તલાટી નહીં હોવાની એટલી બધી સમસ્યાઓ છે અને તલાટીને પોતાની તકલીફ પડે છે। એવું નથી કે આપણે કોઈ તલાટીના વિરોધમાં, એવું નથી, પણ એને તકલીફ પડે છે। અપડાઉન કરવો પડે, વરસાદ આવતો હોય, ઠંડી હોય, વહેલી સવારે આવવું પડે, મિટિંગોમાં જવું પડે, ક્યાંક અર્જન્ટ એવો મુદ્દો બની જાય તો ગામમાં હાજરી આપવી પડે, તો એમને પોતાની ઘણી તકલીફો પડતી હોય છે। તો બંને તકલીફોનું નિરાકરણ કરવા માટે અહીંયા ગુજરાતની સરકાર પાસે કોઈ સમય જ નથી। 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ તો બનાવ્યું, પણ ગામની અંદર તલાટી મંત્રી રહેતા જ નથી, તો ક્યાં જઈને શું રજૂઆત કરવાની? બીજો આજે મારો મહત્વનો મુદ્દો હતો કે જે ખેડૂતોને સોલાર પંપ આપેલા છે, સોલાર પંપ એટલે 2, 5, 8, 10 વર્ષ પહેલા સરકારે યોજના કાઢી હતી કે દરેક ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવશે, જેથી કરીને તમારે તમારા ખેતરે પાણીની જે જરૂર હોય કૂવામાંથી, બોરમાંથી, તો સોલાર પંપથી તમે પાણી કાઢી શકો। હવે એમાં નિયમ એવો હતો કે 5 વર્ષ સુધી સોલાર પંપ લગાવો, પછી 5 વર્ષના અંતે તમને એનું વીજળીનું નવું કનેક્શન મળી જાય। પણ હાલમાં જુનાગઢમાં, અમરેલીમાં આપતા નથી। અનેક ખેડૂતોને સોલાર પંપ આવ્યા પછી કનેક્શન આપવાની ના પાડે છે કે તમારે તો સોલાર છે એટલે તમને કનેક્શન નહીં આપીએ। મેં આજે પ્રશ્ન પૂછ્યો કે જુનાગઢ જિલ્લામાં કેટલા ખેડૂતોને સોલાર પંપ આપ્યા? તો સરકારે આંકડો આપ્યો કે 568। આ 568 ખેડૂતોના 5 વર્ષ પૂરા થઈ ગયા છે। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।